રાજકોટમાં પેન્ડા ગેંગના સાગરીતોએ કરેલા હુમલાના સીસીટીવી સામે આવ્યા છે। કોઠારિયા રોડ નજીક સાગરીતોએ આતંક મચાવ્યો હતો। પોલીસમેન ભરત ગઢવીના હત્યા કેસના સાક્ષીના ભાઈ ઉપર હુમલો કરવામાં આવ્યો। રમેશ ગજેરા સહિત 3 શખ્સો પર છરી વડે હુમલો કરવામાં આવ્યો। સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે। 3 દિવસ પહેલા બનેલી ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। તો આ તરફ આતંક મચાવનારી પેન્ડા ગેંગનો ભોગ બનેલા પરિવારજનો સામે આવ્યા છે। તેઓએ આક્ષેપ મૂક્યો છે કે આરોપીઓને પોલીસ છાવરી રહી છે। 10:30-11 ની આસપાસ ઘરે જતા હતા ત્યારે આ રાજાએ એની ટોળકીએ અમારી ઉપર 9-10 શખ્સોએ જીવલેણ હુમલો કરેલો છે। પણ અમારી માંગ એવી છે, આમાં પોલીસ હળવી કલમો રાખી છે, એનો વધારો કરે। બીજા નંબરમાં આનો વરઘોડો કાઢે ને આ લોકો અવારનવાર અનેક ગુનાઓમાં સંડોવાઈ ચૂક્યા છે, તો એમની ઉપર ગુજસીકોટ જેવી કલમનો ઉમેરો કરે। 2016ના કેસમાં ને ભરતભાઈ ગઢવી એમનું હત્યા કરેલી આ રાજા જાડેજા પેન્ડા ગેંગવાળી ગેંગે, તો એના માટે મારો ભાઈ રહ્યો એમાં પંચમાં સાક્ષીમાં તો નજરે જોનાર તાજનો સાક્ષી હતો। એ તો એક્સપાયર થઈ ગયો, તોય છતાં અત્યારે એ ખાર રાખીને મારી માથે મને મારવા આવે। આ વખતે 20 થી 25 ગામને હાથ ઉપર ને અહીંયા બાવડામાં બધી મારેલ છે એ લોકો। રાજકોટ શહેરમાં રિક્ષા ચાલકો ફરી બેફામ બન્યા છે। રિક્ષા ચાલકોનો પોલીસને પડકાર ફેંકતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। રિક્ષા ચાલકોની શનિવારની રાતે ફરી રેસ લાગી। રાજકોટ જામનગર હાઈવે પર રિક્ષા ચાલકો સ્ટન્ટ કરતા જોવા મળ્યા। રિક્ષા ચાલકોની રેસ વખતે એક રિક્ષા ચાલકે એક કારને પણ ટક્કર મારી હતી અને અકસ્માત સર્જી ફરાર થતા તે વિડીયોમાં નજરે પડે છે। રાજકોટમાં એક બાદ એક પોલીસે પડકાર ફેંકતા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે। રાજકોટના રૂખડિયાપરા વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો છે। ખુલ્લી તલવાર, કુહાડી જેવા તીક્ષ્ણ હથિયાર લઈને અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો। આતંક મચાવતા તત્વોએ એક વ્યક્તિ પર હુમલો કર્યો। સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। ઇજાગ્રસ્ત યુવકે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે। છોટાઉદેપુર એસઓજી પોલીસે મહત્વની વાત છે કે 4,15,000ની ગાંજાની ખેતી ઝડપી પાડી છે। છોટાઉદેપુર તાલુકાના ઝેર ગામે ખેતરમાં લીલો ગાંજો પકડાયો છે। જોરિયા રાઠવાએ પોતાના ખેતરમાં તુવેરની સાથે ગાંજાના છોડ ઉગાડ્યા હતા। 16 છોડની સાથે આરોપી જોરિયા રાઠવાની ધરપકડ કરવામાં આવી છે। નાતાલના વેકેશનમાં પ્રવાસીઓ એસઓ તરફ ઉમટી રહ્યા છે। તહેવારના માહોલ અને નવા વર્ષના વધામણાની માટે પ્રવાસીઓની અત્યારથી જ ભીડ જામી છે। કેટલાક પ્રવાસીઓ 31 ડિસેમ્બર પણ અહીંયા જ મનાવવાનો પ્લાન કર્યો છે। તો બીજી તરફ કેવડિયાની હોટલો પણ હાઉસફુલ જોવા મળી રહી છે। 1 ડિસેમ્બરની ઉજવણી યાદગાર બની રહે તેના માટે ડીજે પાર્ટી, આદિવાસી કલ્ચર, જમવાનું મેન્યુ, સ્ટેજ આમ તમામ પ્રકારની સુવિધાઓ માટે સજ્જ છે। ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આટલા વર્ષનો પ્રવાસીઓનો રેકોર્ડ બ્રેક નોંધાયો છે। નાતાલની રજામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે અને હજી પણ પ્રવાસીઓનો ધસારો વધે તેવી શક્યતા છે। अभी छुट्टियों के हिसाब से आए बच्चों के क्रिसमस न्यू ईयर की छुट्टियां है, तो 4-5 दिन पर यहीं पर रह के पूरे नेचर में हम चाहते कि हमारे बच्चों को भी नेचर में ज़्यादा से ज़्यादा टाइम स्पेंड करें ताकि उनका बॉडी और माइंड दोनों अच्छे से डेवलप हुए। और हॉलीडेज के हिसाब से बहुत अच्छी जगह है। અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા આવ્યા છે બીકોઝ અહીંયા અત્યારે વેધર સારું છે અને વ્યવસ્થા બધી રીતે બહુ જ સારી છે। નાના છોકરાઓથી લઈને મોટાઓ, સિનિયર સિટીઝન્સ બધા માટે બહુ જ સારું છે અને એટલીસ્ટ એક વખત બધાએ અહીંયા વિઝિટ કરવું જોઈએ। સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા જેવું બહુ સારું લાયક છે। ત્યાં નાના બાળકોથી મોટા સુધી ફરી શકે છે। અહીંયા બધી જ રીતે સારું છે। અહીંયા ક્રિસમસની 5 દિવસની વેકેશન છે, તો અહીંયા બધા અમે લોકો ફરવા આવ્યા છે। અહીંયા બહુ જ મજા આવે છે। અહીંયાનું વેધર બી સારું છે, લોકેશન બી બધી રીતે સારું છે, ફોટો માટે બી સારું છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી 2018માં બન્યા બાદ જે લોકાર્પણ નરેન્દ્ર મોદી કર્યું ત્યારથી અત્યાર સુધીમાં 1.5 કરોડથી વધુ પ્રવાસીઓ અહીં આવી ચૂક્યા છે। ખાસ વાત કરીએ તો આજે નાતાલની જે રજાઓ છે અને ક્રિસમસની ઉજવણી અને ખાસ 31ની ઉજવણી કરવા માટે પ્રવાસીઓ મોટી સંખ્યામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવી ચૂક્યા છે। રોજના 30થી 40 હજાર જેટલા પ્રવાસીઓ આવતા તંત્ર દ્વારા પણ તમામ પ્રવાસીઓ માટે સુવિધા કરી દેવામાં આવી છે। પાણીથી માંડીને તમામ જગ્યાઓ પર સિક્યુરિટી ગાર્ડ પણ મૂકી દેવામાં આવે છે। હોટલો, ટેન્ટ સિટી છે, તમામ અહીં ફૂલ થઈ ચૂકી છે। કહી શકાય કે જે દેશ અને વિદેશમાં લોકો જે નાતાલની રજાઓ અને 31 ઉજવણી કરવા જતા હતા, હવે જેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીને પસંદ કરી રહ્યા છે ત્યારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા જે અહીંના સ્થાનિકો છે જેમને રોજગારીનો પણ વધારો થઈ ચૂક્યો છે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા।
ગીર સોમનાથની તાલાલા પોલીસે રિસોર્ટમાં દારૂની મહેફિલ માણતા 8 ઈસમોને પકડી પાડ્યા છે. 31 ડિસેમ્બરના પગલે તાલાલા વિસ્તારમાં હોટલ અને ફાર્મ હાઉસમાં પોલીસનું સઘન ટ્રેકિંગ હાથ ધરાયું. તાલાલાના બોજદે ગામે ધ ગીર વ્યૂ રિસોર્ટમાં દારૂની મહેફિલ માણતા રાજકોટના 7 અને ફાર્મ હાઉસ સંચાલક સહિત કુલ 8 લોકો સામે કાર્યવાહી કરાઈ છે. રાજકોટના રાજેશ ઓડેસરા, દિનેશ ખીચડિયા, પ્રિન્સ રામપરિયા, પરેશ લાઠીગરા, હિતેશ ચોકસી, મોહમ્મદ હાજી શેખ, રાજ દંગી અને ફાર્મ હાઉસ સંચાલક પરબતવાળા સામે પોલીસે કાર્યવાહી કરી છે. લીંબડીમાં સફાઈ કામદારોની હડતાલનો અંત આવ્યો. 6 દિવસથી કામદારો હડતાલ ઉપર હતા. બેઠક બાદ હડતાલનો સુખદ રીતે અંત આવ્યો છે. ટીડીઓ, તલાટી અને માજી સરપંચની હાજરીમાં આગેવાનો સાથે મીટિંગ યોજાઈ હતી. સરકારના ધારાધોરણો અનુસાર લઘુત્તમ વેતન આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સફાઈ કામદારો દ્વારા ખુશી રેલી યોજવામાં આવી. ઢોલ નગારાની સાથે આ રેલી યોજાઈ. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. ભાવનગરના ખોજલીમાં સિંહણના આટાફેરા. રહેણાંક વિસ્તારમાં સિંહણ આવી જતા લોકોમાં ભયનો માહોલ. મોડી રાત્રે રહેણાંક વિસ્તારમાં લટાર મારતી સિંહણ સીસીટીવીમાં કેદ. સોમનાથમાં વેણેશ્વર સોસાયટીમાં દીપડાના આંટાફેરા. રહેણાંક વિસ્તારમાં દીપડાની અવરજવર જોવા મળતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો. ખૂંખાર દીપડાની લટાર સીસીટીવીમાં કેદ. રહીશોએ દીપડાને પકડવા વન વિભાગને કરી રજૂઆત. મધ્યપ્રદેશના પન્ના ટાઈગર રિઝર્વ બેંકમાં વાઘનો રોમાંચિત કરતો વિડીયો સામે આવ્યો. શિયાળાની સવારમાં તડકાની મજા મારતા અને ઝાડ ઉપર ચડવાનો પ્રયાસ કરતા વાઘનો વિડીયો થયો વાયરલ. વાઘના આંટાફેરાથી પ્રવાસીઓમાં ખુશીનો માહોલ. ઉત્તરાખંડના રીખણી ખાલમાં વાઘના આંટાફેરા. રહેણાંક વિસ્તારોમાં વાઘ જોવા મળતા લોકોમાં ભયનો માહોલ. વાઘની લટારનો વિડીયો સ્થાનિકોએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો. વન વિભાગે વાઘને પાંજરે પૂરવા તજવીજ હાથ ધરી. કર્ણાટકના બેંગલુરુમાં ભયાવહ અકસ્માતના હચમચાવનારા દ્રશ્યો. નેશનલ હાઈવે પર અકસ્માત થતા ટ્રકે કાર પર પલટી મારી. ઘટનામાં કારનું કચરઘાણ નીકળ્યું. લોકોના ટોળે ટોળા ઉમટ્યા. બેંગલુરુમાં કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 3 બાળકો સહિત 6ના કમકમાટી ભર્યા મોત. ટ્રક કાર પર પલટી મારી જતા કારનો છૂંદો મળ્યો. વાહનોને ક્રેનની મદદથી હટાવવાના પ્રયત્નો હાથ ધરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી. વડોદરામાં ગુજરાત રિફાઇનરીમાં લાગી આગ. આગ લાગતા કર્મચારીઓમાં દોડધામ મચી. વિકરાળ આગ લાગતા કંપનીની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. આગ લાગવાનું કારણ અકબંધ. મધ્યપ્રદેશના પીથમપુરમાં પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરીમાં લાગી વિકરાળ આગ. ધુમાડાના ગોટે ગોટા ઉડતા સ્થાનિકોમાં નાસભાગ મચી. ઘટનામાં ફેક્ટરીનો માલ સામાન બળીને ખાખ. ફાયરની 4 ટીમોએ આગ પર મેળવ્યો કાબુ. આગ લાગવાનું કારણ અકબંધ. રશિયાના કઝાનમાં 9/11 જેવો હુમલો. યુક્રેનને 8 ડ્રોન હુમલામાં 6 રહેણાંક ઇમારતને નિશાન બનાવી. હુમલો મોસ્કોથી 800 કિલોમીટર દૂર થયો હતો. હુમલા બાદ રશિયાના 2 એરપોર્ટ બંધ.